આપણે કેવા કર્મ કરીએ છીએ. જો સુકૃત કર્મ કરીએ તો સદગતિ મળે છે. તો બિંદુમાં આપણે 10 દ્વાર છે શરીરમાં. હવે એમાંથી શું ખરીદવું? 10 દ્વારમાં સુકૃત કર્મ કરવું, સારું કર્મ કરવું, કુકર્મ કરવું, એ આપણે જવું. અને મોટા ભાગનો કળિયુગ છે એટલે હું જઉં છું. કોરોના પછી તો ખાસ મોટી મોટી વાતો છે, હવાગીરી છે. બાકી અહીંથી વાતો કરીને હેઠે ઉતરે ને એટલે પુરાડી દે. પછી કો બ્રહ્મ જાનાતી એકમ, ભવિષ્ય પુરાણ છે, એમાં શ્લોક છે. ગ્રહે ગ્રહે ગ્રંથ ભારમ, મઠે મઠે મહંતમ, નગરે નગરે કથાકારમ, કો બ્રહ્મ જાનાતી એકમ. હેઠે ઉતરે પછી બધું અહીં આમ રાખવા જેવું છે. 10 દ્વારથી અપલક્ષણ આવે છે. આંખથી રાગદેશ આવે છે બીજાનું જોઈ, અને કુકર્મ આવે છે. હાથથી સુકૃતને બદલે કુકૃત આવે છે. અનેક કર્મો આવે છે. ચિંતન સતત મનમાં અવળા વિચાર. એમાં આ બધું સોશિયલ મીડિયા, આ ઇન્ટરનેટ. મારા ઘરના ઘણી વાર અમે જોઈએ તો બાપુ બધા જોતા હોય, આપણને હું તો બહુ આગ્રહ નહીં. 1-2 બિચાર સજ્જન છે આજકાલ પૃથ્વી પર છે, ભાગવત ને રામાયણ ને ગીતા ને વ્રજમંડળના મારા મિત્રો છે. ફોનમાં હું વાત કરું, હાદો ફોન, એ વોટ્સએપ નહીં પણ એ કે ધ્યાન રાખવામાં રેકોર્ડિંગ બહુ થાય. મેં કીધું જે થતું વાત કર્યું. એ કે મારી મૃત્યુ તિથિ લખી નાખી, હું ત્યારે વાત કરું છું. 1947 જઈને 1992 મરી ગયા. એ કે મારા ફોટા એટલે કપે લખી નાખ્યું. બોલો, મને હવે એના ઓમ શાંતિના મેસેજ આવે છે. એટલે આપણી 10 ઇન્દ્રિયમાં દુર્ગુણો પ્રવેશ દ્વારના દ્વાર છે. એટલે સવારામ સાહેબને કહેવું પડ્યું, 10 દરવાજે દલન લગાવી દઉં, નહીં કોઈ ભલી નહીં કોઈ બુરી, સહેલી મેં રહી નામ સાહેબ કી નહીં. સુખ દુઃખ આવે ઈચ્છાથી, કોઈથી મનને રાખો ધીરજથી ધડે. સંપત્તિ ને વિપત્તિ છે સૌને માટે, પણ સંપત્તિ દુઃખ લાવે લાવે ને લાવે. જો સન્મતિ નહીં હોય તો વિપત્તિનું હરણ ભગવાનનું નામ જ કરી શકે, બાકી કોઈની તાકાત નથી. તમે 5 કરોડ આપો ને કે મારી આ સમસ્યાનું નિરાકરણ લાવી દો, એ તમને આશ્વાસન આપે. આવ સોળા ઝાટકીને વાત કરું, એ તમને આમ મૂકે ફીફા કાંડીને ગલગલિયા કરીને વહી જાય કે તમે તો બહુ ડાયા, બહુ મોટા દાતાર. તમારે જેવો કોઈ દાતાર નહીં. તમે રાતે 2 વાગ્યા માંડવા રાખીને સવારમાં કામ કરી શકો. ઓહો, એ બધે તમને ફોહલાવાના લખણ છે. જો આવડે નહીં તો આ દુનિયા તમને ટકો કરે, માથે ટપલું મારતું જાય, ગાલ ખેંચતું જાય ને કે જ લાગણી નો હતો. તમારા ને તમારા પૈસા તમને સલાહ દેતા જાય. આ સૃષ્ટિ છે. તો 10 દ્વાર એ દુર્ગુણ લાવવા માટે છે. અને જો યમ નિયમ શમ દમથી તમારો સંતોષ હોય તો એ 10 દ્વારથી તમે પરમાત્મા દર્શન પણ કરી શકો છો. સકૃતાનામ સત્કર્માનામ પરમાર્થ પરમાત્મ દર્શનમ. પછી પરમાર્થ ઉગે અને પરમાર્થ હરિદર્શન સુધી લઈ જાય છે, પ્રભુ દર્શન સુધી આ શરીરના ઇન્દ્રિયો લઈ જાય છે. તો બિંદુંગમાં દુર્ગુણ આવ્યા એટલે ઘરમાં આવ્યો, દુર્ગુણનો પૈસો આવ્યો, એને પત્નીને ઉપલક્ષણે સડાવી. એમ કરતા કરતા કથા તો બહુ મોટી છે, 7 અધ્યાયમાં ગાય છે. પુરાણ આદિમાં હું તમને અતિ સંક્ષેપ કહું કે બિંદુંગ મર્યો છે. વિંધ્યાચળમાં મોટો પિચાસ થયો છે. ભૂખ લાગે કાંઈ ખાઈ શકે નહીં, પ્યાસ લાગે કાંઈ પી શકે નહીં. મોટા મોટા વિચિત્ર ચિત્ર અવાજો કરે, કકળાટ કરે. ઘણા હાલતા ચાલતા પ્રેત વિશાસે જોવાય, ભૂત પ્રેતે જોવાય. ઘણા ભૂતકાળને વાગોળે એ બધા ભૂત. મેં આમ કર્યું, 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 મેં આમ કર્યું. ભૂતકાળમાં પડ્યો પાથરો રહી ભૂત. અને ભવિષ્યની ઉપાધિ કરે, કાલ મારે સરસ મજાની ગાડી થી જાય, સોલર કાચ નખાવીશ, આમ નખાવીશ ને ફર્યા કરીશ. અત્યારે સંપૂર્ણ વેત ન હોય, એ ઉધાર પૈસામાં હોય, એ પ્રેત. અને આ બધાને રાખે ભેળા, એ ભોળો નથી વર્તમાન. ભૂતકાળમાં એના વિચારો ઉમરમાં રહ્યા કરે એ ભૂત, ભવિષ્ય એ પ્રેત, અને વર્તમાનમાં જીવે એ શિવ. આ બધાનું સંકલન શિવ છે.